મારું નામ બળદેવભાઈ ઉકાભાઈ જાદવ. અમે નરસિંહપરામાં રહીએ છીએ, ધાંગધ્રા તાલુકામાં. અને આપણે ઓર્ગો જે ખાતર રહ્યું હું લગભગ 2 વર્ષની વાપરું છું. અને મારે 526 મણ કપાસ થયો હતો 12 વીઘામાંથી. અને કપાસ મારે ગઈ સાલનો ઠેઠ આ સાલ સુધી અમે 6ઠા મહિનામાં અમે કપાસને કાઢેલો. અને ત્યાર પછી 20 દિવસમાં ફીર રોપણી કપાસની કરી નાખી. આશા તો એવી હતી કે કપા બિલકુલ થશે જ નહીં, પણ કપા એવો થયો કે અહીંથી અમારા ધાંગધ્રા તાલુકામાં લગભગ 100 પ્લોટમાંથી મિનિમમ 20 પ્લોટ સારા છે, બાકી 80% પ્લોટ ફેલ જ થઈ જાય બિલકુલ, કે કંઈ થાય એવું જ નથી. અને અમારે એમ કે કપા કાઢીને 20 દિવસમાં ફરી કપા વાવી દીધો તોય અમારો કપા સારો એવો છે. ને આ સાલ એવું હતું કે કપા થશે જ નહીં, પરંતુ આ ઓર્ગો ખાતર વાપર્યું એમાંથી મારા ભાગની અંદર 1000 છોડોમાંથી એક પણ છોડો પીડિયાવાળો નથી. અને બીજા નંબરમાં કે જે કંઈ માલ ફાલ જે હોવો જોઈએ ને વરસાદમાં જેને કપા બગડ્યા છે 5 ગીંડવા એને સૂકી ગયા છે અને 25 ગીંડવા એને સૂકી જાય. મારે મિનિમમ 25, 30, 40 ગીંડવાની એવરેજ છે, પણ મારે એક પણ છોડો ફૂકાણો નથી કે ખરાબ થયો નથી. બીજા નંબરમાં કે ગઈ સાલ મેં ખાતર વાપર્યું હતું એમાં અત્યારે મેં આજે ગવાર ઊભો છે, આ રહ્યો એ ગવાર જો, તો ગવારના 100 જેવા પ્લોટ તમે લો એમાંથી લગભગ 40 થી 50 પ્લોટ એવા છે કે ઉંબેરીને જેને વાયડે બહાર ફેંકી દીધા છે. અને બાકીના જે અમુક રહ્યા એને સીધા રોટાવેટર મારી દીધા છે. અને અમારે ફક્ત ને ફક્ત તમે જુઓ કે ગઈ સાલ ખાતર રહ્યું પણ અહીં જમીનમાં 4 આંગળ નીચેથી માલ પકડવાનું ચાલુ કરી દીધું. નકર આ સાલ બધાને ગવાર ચોમાસામાં એમ કહેવાય કોઈને થયા જ નથી. અને અમારે ગઈ સાલ ખાતર નહીં કીધું એનું રિઝલ્ટ આ સાલ સુધી મળ્યું અમને. અને ગવાર તમે જુઓ કે મિનિમમ 3 ફૂટની હાઈટ છે. અને એનો માલ, એનો ઘેરાવો, અને કોઈ પણ ગવારની અંદર આખા પ્લોટની અંદર તમને ક્યાંય ફોલ્ટ જોવા ન મળે. બીજું કે અમે કપાસને આ સાલ મેં ખાલી લીટેજ ખાતર નાખ્યું છે, વીઘે 4 થેલી. અને પછી એટલું બધું ઓછું ખાતર નાખ્યું ને તો એટલો માલ છે. જુઓ જે કપા છે એની અંદર માલ છે પણ, અને કોઈ પણ જો આ ગીંડવા અને પૂરતો માલનું ઉત્પાદન એમ કે એવું બહુ સારું એવું થયું છે. જો આ પાંદડા ડાવે એટલે માલ નથી દેખાતો. જો કે તમારી નજરની સામે છે ને આખી વાડીની અંદર કોઈ પણ છોડો તમને એવું નથી કે અહીં સારા ઓલામાં તમે ગમે ત્યાં જાઓ 4 શેરે આંટો મારો કંઈ પણ કપામાં ફોલ્ટ નથી. મેં ગઈ સાલ એક અખાતા કરવા પૂરતા 5 બેગ બીજું ખાતર પણ વાપર્યું હતું, તો એ કપા મારે 5 મહિનામાં ઊભું સૂકી ગયો હતો. અને આ કપાને લગભગ 3.5 મહિના જેવું થયું વરસાદ વગરનું જ ઉત્પાદન છે બિલકુલ, જેથી કરીને ઓછા ખર્ચે ઝાઝો નફો થાય. પ્લસ તમને છાણિયા ખાતરની આપણે જો વાત કરી તો મેક્સિમમ અત્યારે બજાર ભાવ છાણિયા ખાતરના એક ટોલીના 1500 થી 2000 રૂપિયા એવરેજ ભાવ ચાલે છે. અને આપણે ગાડી બોલાવી તો 4000 થી 4500 રૂપિયા. તો ઘણા ખેડૂતો વીઘે 2 ગાડી વાપરે છે, કે તમે હિસાબ કરો તો 2 ગાડીના 9000 રૂપિયા થાય. અને ખાતર જો કપાસમાં વાપરે તો વીઘે 2 થી 3 ટ્રેક્ટર વાપરે તો એવરેજ 4-5 હજાર રૂપિયાનો વીઘાનો ખર્ચો લાગે. તો એની સામે તમે સેન્દ્રિય ખાતર વાપરો તો વીઘે 1500 થી 2000નો જ ખર્ચો થાય. પછી છાણિયું ખાતર તમે વાપરો તો એમાં તમને નિંદામણ ખર્ચો વધી જાય છે. અને આની અંદર તમને બિલકુલ નિંદામણ ખર્ચો લાગતો નથી. બીજું કે જે કંઈ આપણે છાણિયા ખાતર નાખી એની અંદર બધા જ તત્વો નથી મળી રહેતા. અને આપણે જે કંઈ રાસાયણિક પ્રકારની દવાઈઓ છે કે ભાઈ રાસાયણિક ખાતરો છે, જેમ કે ડીઓપી છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, એ બધા જ ખાતર આની અંદર આવી જાય. ગઈ સાલ મેં 1.5 વીઘે 1 થેલી ડીઓપી વાપરેલું હતું, અને આ સાલ 12 વીઘામાં 2 થેલી વાપર્યું. અને આ તમારી સામે આ ગવારમાં તમે જોઈ શકો છો કે આમાં ખાતર મેં વાપરેલું છે. અને આ પાકની અંદર આ જ ગવાર છે, 2 એક જ દિવસે એક જ સમયે વાવેલું હોય. આની અંદર મેં 150 રૂપિયાવાળી જે બજારમાં બેગ આવે એ વાપરેલી છે. અખાતો કરવા પહેલાં હું પહેલાં વાપરતો હતો આ ટાઈપનું ખાતર 150 રૂપિયાવાળી બેગ વાપરતો, જે બીજા ચીલા ચાલુ સેન્દ્રિય ખાતર આવે એ લોભના કારણે. પણ ત્યાર પછી
આ ખાતરને મને ગઈ સાલ મેં બધે રિઝલ્ટ લીધા, પછી આ વખતે આ ખાતર મેં વાપરવાનું ચાલુ કર્યું, ઓર્ગો ખાતર. મારે આ ગઈ સાલનું ખાતર પડ્યું હતું મારી પાસે 6 ઠેલે. મેં કીધું હજી આમાં શું ડિફરન્સ આવે, બે એક હારે ટ્રાયલ લઈ જાઉં, એક જ પ્લોટની અંદર, એક જ ભાગની અંદર, એક જ સાથે વાવેતરની અંદર. તો તમારી નજરની સામે આની અંદર આપણે જે ઓર્ગો ખાતર છે એ નથી નાખેલું અને બીજું નાખેલું બજારનું, અને આની અંદર ઓર્ગો ખાતર નાખેલું એ તમે તમારી સાથે જોઈ શકો છો.